ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે એક્સરસાઇઝ નંબર 1.1 ની અંદર ત્રીજા દાખલામાં નીચેના ગણોને યાદીની રીતે દર્શાવો એમાં 4 સુધીના વિકલ્પ આપણે સોલ્વ કરેલા હતા. હવે પાંચમો અને છઠ્ઠો મેં તમને હોમવર્કમાં આપેલો હતો, છતાં પણ હજુ આપણે પાંચમો અને છઠ્ઠો બોર્ડ પર સોલ્વ કરી લઈએ. તો પાંચમો વિકલ્પ એવું કહે છે કે E is equal to trigonometry, TRIGONOMETRY શબ્દોના મૂળાક્ષરોનો ગણ. આને આપણે યાદીની રીતે દર્શાવવાનો છે. તો યાદીની રીતે દર્શાવવો હોય તો આપણે શીખી ગયા હે કે દરેક ઘટક લેતો જવાનો, અલ્પવિરામથી જુદો પાડવાનો અને એકનો એક ઘટક બે વખત ન આવે તેનો ખ્યાલ રાખવાનો, કારણ કે બે વખત દર્શાવવો જરૂરી નથી. તો ગણ E is equal to છગડીયા કૌંસમાં T થી શરૂ કરો, T અલ્પવિરામ, R અલ્પવિરામ, I અલ્પવિરામ, G અલ્પવિરામ, O અલ્પવિરામ, N અલ્પવિરામ. હવે જુઓ, અહીંયા O એક વખત આવી ગયો છે તો બીજી વખત લખવાની કઈ જરૂર નથી. પછી શું આવે છે? M. તો અહીંયા લખીશું આપણે M અલ્પવિરામ. E પણ ક્યાંય આવ્યો નથી તો E લઈ લઈએ. તો E, ત્યારબાદ R એક વખત આવી ગયો છે, T એક વખત આવી ગયો છે, લખવાની જરૂર નથી. અને Y. આ તમારો ટ્રિગોનોમેટ્રી શબ્દોના મૂળાક્ષરોનો જે ગણ છે એને આપણે યાદીની રીતે દર્શાવ્યો. ફરીથી T, R, I, G, O, M. O બીજી વખત દર્શાવવાની જરૂર નથી. M, પછી પાછો E છે, બીજી વખત E પહેલી વખત આવ્યો એટલે લખીશું. પછી T આવી ગયો છે, R આવી ગયો છે, લખવાની જરૂર નથી. હવે બાકી રહ્યો Y. તો આ ટ્રિગોનોમેટ્રી શબ્દોના મૂળાક્ષરોના ગણને આપણે યાદીની રીતે દર્શાવ્યું. બરાબર છે? બરાબર ઝૂમ કરીને બતાવો. બસ. ચાલો હવે છઠ્ઠા વિકલ્પ ઉપર આપણે જઈએ. તો છઠ્ઠા વિકલ્પમાં F બરાબર BE TTER એટલે કે બેટર શબ્દના મૂળાક્ષરોનો ગણ. આ ગણને આપણે યાદીની રીતે દર્શાવવો છે. તો યાદીની રીતે ગણ, યાદીની રીતે ગણ F બરાબર છગડીયા કૌંસમાં અહીંથી શરૂ કરશું, B અલ્પવિરામ, E અલ્પવિરામ, T અલ્પવિરામ. બીજી વખત T છે પણ આપણે ગણમાં શીખી ગયા છીએ કે ગણમાં એકનો એક ઘટક બે વખત દર્શાવવો જરૂરી નથી. તો T ને આપણે એક જ વખત લખીશું. વળી પાછો આવે છે E, તો E પણ આવી ગયો છે, તેથી આપણે તેને બીજી વખત દર્શાવીશું નહીં. તો હવે સીધો આવશે આ છગડીયો કૌંસ પૂરો. આમ BETR આ બેટર શબ્દના મૂળાક્ષરોથી બનતા ગણને આપણે યાદીની રીતે દર્શાવ્યો. ઝૂમ કરીને બતાવો. ચાલો હવે દાખલા નંબર 4 ઉપર જઈએ. તો એમાં એવું કહે છે કે નીચેના ગણોને ગુણધર્મની રીતે લખો. આનો અર્થ એવો થાય કે ગણ આપણને યાદી સ્વરૂપે આપેલો હશે, એમાંથી આપણે એને ગુણધર્મની રીતમાં ટ્રાન્સફર કરવાનો છે. તો પહેલો વિકલ્પ તમને આવું આપેલું છે, ગણ A બરાબર, કાંઈ નામ આપેલું નથી છતાં પણ હું અહીંયા નામ લઈ લઉં છું. ગમે તે નામ તમે આપી શકો. A is equal to 3, 6, 9, 12.
3 6 9 12 બરાબર. તો હવે આને આપણે ગુણધર્મની રીતે દર્શાવવો છે તો કેવી રીતે વિચારશું? જુઓ 3 3 પછી સીધા કોણ આવે છે? 6 6 પછી 9 9 પછી 12 એટલે 3 ના ગુણકો આવે છે આ ગણની અંદર. તો આના બરાબર તો આપણે આવી રીતે લખી શકો a ઇઝ ઇક્વલ ટુ, યાદ કરો ગુણધર્મની રીત, x જ્યાં x બરાબર 3n 3n n belongs to n અને n is less than or equal to 4. આવું શા માટે? ત્રણ કન્ડિશન આમાં આપેલી છે. જો x ની કિંમત કેટલી થાય? 3n. n લેવાનો શેમાંથી? તો કે કેપિટલ n માંથી. અને n ની કિંમત 4 અને 4 કરતા કેવી હોવી જોઈએ? નાની. તો આપણને ખબર છે. હવે ખાલી ફક્ત તમને સમજાવું છું, બરાબર ધ્યાન આપજો. આ ગુણધર્મની રીતે આપણે દર્શાવી દીધો. n માં ક્યાં ક્યાં ઘટકો હોય? તો કે 1 2 3 4 5 6 અનંત સુધી ઘટકો હોય. હવે n ક્યાંથી લેવાનો છે? સ્મોલ n કેપિટલ n માંથી. તો પહેલા વેલો n બરાબર હું 1 પસંદ કરું. કેટલા પસંદ કરું? 1. મૂકો જે અહીંયા કિંમત 1. 3 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 3. તો આ x ની કિંમત 3 આવી. હવે 2 પસંદ કરો જી. 3 ગુણ્યા 2 6. 3 પસંદ કરો જી. 3 ગુણ્યા 3 9. 4 પસંદ કરો જી. 3 ગુણ્યા 4 એટલે 12. તો હવે 5 પસંદ કરો જી. તો 5 ગુણ્યા 3 એટલે 15 થશે. પણ 5 પસંદ કરવાની આપણને મનાઈ ફરમાવી છે. ક્યાં? તો કે n ની કિંમત આપણે 4 અને 4 કરતા કેવી લેવાની છે? નાની. એથી વધવાનું નથી. તેથી n belongs to n અને n is less than or equal to 4. આ જે દર્શાવ્યો તે આપણે ગુણધર્મની રીતે દર્શાવેલો ગણ છે. જે ઉપરોક્ત ગણને ગુણધર્મની રીતે દર્શાવેલ છે. તો જે ઉપરનો ગણ છે એને આપણે કઈ રીતે દર્શાવી દીધો? ગુણધર્મની રીતે. આ તમારો જવાબ આવી ગયો. એક જ સ્ટેપનો જવાબ છે, બાકી કઈ છે નહીં. અને ઝૂમ કરીને બતાવો. ચાલો હવે બીજા વિકલ્પ ઉપર જઈએ તો અહીંયા આપણને આપેલું છે ગણ a બરાબર 2 4 8 16 32. આ ગણને આપણે ગુણધર્મની રીતે દર્શાવવો છે. તો ઉપરોક્ત ગણને ગુણધર્મની રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. હવે જુઓ અહીંયા 2 છે, પછી શું છે? 4, પછી 8 16 32. તો 2 ની 1 ઘાત એટલે કેટલા થાય? 2. 2 ની 2 ઘાત એટલે 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 4. 2 ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8. તો આ 2 ની ઘાતાંકમાં છે. કેટલું છે? અને મહત્તમ ઘાતાંક કેટલા સુધી લઈ જવાના છે? 32 સુધી. તો મહત્તમ 2 ની કેટલી ઘાત આવશે? 5 ઘાત. તો આને આપણે ગુણધર્મની રીતે દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકીએ. x જ્યાં x બરાબર 2 ની n ઘાત. n belongs to n. n કેમાંથી લેવાનો? કેપિટલ n માંથી. તો કેપિટલ n માં ક્યાં ક્યાં ઘટકો હોય? 1 થી શરૂ કરીને અનંત સુધી. તો n બરાબર 1 લ્યો એટલે 2 ની 1 ઘાત એટલે કેટલા આવશે? 2. n બરાબર 2 લ્યો એટલે 2 ની 2 ઘાત એટલે કેટલા આવશે? 4. n બરાબર 3 લ્યો એટલે 8. n બરાબર 4 લ્યો એટલે 16. n બરાબર 5 લ્યો એટલે 32. તો આપણે કેટલા ઘટક સુધી જવાનું છે? મહત્તમ 32 સુધી. તો n ની કિંમત 5 અને 5 કરતા નાની લેવાની છે. એનાથી વધારે જશું તો આપણને 64 મળશે. બરાબર? તો આ જે દર્શાવ્યો તે ઉપરના ગણને આપણે ગુણધર્મની રીતે દર્શાવ્યો. આ રીતે આપેલો હોય તેમાંથી યાદીની રીતમાં જવાનું હોય તો તમારે આ ટ્રાન્સફર કરવાનું. તો કે n ની કિંમતો લેતી જવાની. 1
2 3 4 5 5 સુધી જવાનું છે અને જે જે ઘટકો મળતા જાય એ લખવાનું એટલે યાદીની રીતમાં ટ્રાન્સફર થાય. તો આને ઝૂમ કરીને બતાવો. આ દાખલો તમારો પૂરો થઈ ગયો છે. બહુ સરળ દાખલા છે. રેડી? તો હવે ત્રીજો આવે છે કે a બરાબર 5 25 125 625 આને આપણે ગુણધર્મની રીતે દર્શાવવો છે. તો જુઓ આ 5 ની 1 ઘાત છે, આ 5 ની 2 ઘાત છે, આ 5 ની 3 ઘાત છે અને આ 5 ની કેટલી ઘાત છે? 4 ઘાત. બરાબર? તો 5 ગુણ્યા 5 એટલે 25, 25 ગુણ્યા 5 એટલે 125, 125 ગુણ્યા 5 એટલે 625. તો ઉપરોક્ત ગણને ગુણધર્મની રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. 5 ની ઘાતાંક છે એટલે અહીંયા મારે આટલો જ ફેરફાર કરવો જોશે. અહીંયા 5 ની ઘાત વધશે. બરાબર? અને અહીંયા થોડોક ફેરફાર કરવો જોશે કે વધીને તમારે ક્યાં સુધી જવાનું છે? n ની કિંમત કેટલી લેવાની છે? 4. હવે જુઓ આપણને કેપિટલ N તો ખ્યાલ જ છે કે 1 2 3 અપ ટુ અનંત સુધી. તો n ની કિંમત 1 લઉં તો મૂકો જે અહીંયા 1. 5 ની 1 ઘાત એટલે કોણ આવશે? 5. અહીંથી 2 લ્યો. 5 ની 2 ઘાત એટલે કોણ આવશે? 25. 3 લ્યો. 125. અહીંથી હજી આગળથી 4 લ્યો. 625. તો આપણે મહત્તમ કેટલે સુધી જવાનું છે? 4 સુધી. એટલે આપણે અહીં બીજી પણ શરત એડ કરેલી છે. તો આમ આ ગણને ગુણધર્મની રીતે x જ્યાં x બરાબર 5 ની n ઘાત, n belongs to n, n is less than or equal to 4 આ રીતે દર્શાવી શકાય. બરાબર? આને ઝૂમ કરીને બતાવો તો. ચાલો હવે ચોથો વિકલ્પ છે a બરાબર 2 4 6 8 અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ ગણને આપણે ગુણધર્મની રીતે દર્શાવવો છે. તો આ આપણે ગણને ગુણધર્મની રીતે દર્શાવવાનો છે. તો અહીંયા આપણને આપેલું છે 2 4 6 8 અનંત સુધી. બરાબર છે? તો અહીંયા 2 ના ડબલ કરો એટલે ટૂંકમાં જુઓ આ છે 2n, 2n, n belongs to n. અહીંયા કોઈ કન્ડિશન હવે આવશે નહીં કારણ કે ઘટકો કેટલા સુધી છે? અનંત સુધી. તો હવે આપણે n બરાબર 1 પસંદ કરીએ તો 2 × 1 એટલે કેટલા આવશે? 2. 2 લ્યો તો 4, 3 લ્યો તો 6, 4 લ્યો તો 8, 5 લ્યો તો 10, એમ અનંત સુધી અંકો તમને મળતા જશે જ્યાં જ્યાં સુધી તમારે મેળવવા હશે ત્યાં સુધી. આ ગણને તમે આ રીતે પણ લખી શકો કે ગણ a બરાબર x જ્યાં x બરાબર યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. આ રીતે પણ તમે ગુણધર્મની રીતે દર્શાવી શકો. આ બંને જવાબ એક જ સમાન છે. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ જુઓ, બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ જ છે. 2 4 6 8 અનંત સુધી તમને ઈચ્છા પડે ત્યાં સુધી જઈ શકો. તો આ બંનેમાંથી જે તમને સહેલો લાગતો હોય બેમાંથી એક જવાબ તમે લખી શકો. આ ઉપરોક્ત ગણને આપણે ગુણધર્મની રીતે દર્શાવ્યું. એને ઝૂમ કરીને બતાવો. હવે આપણે પાંચમા વિકલ્પ ઉપર જઈએ તો તમને આમ આપેલું છે ગણ a બરાબર 1 4 9 અપ ટુ અહીંયા સુધી છે 100 સુધી. બરાબર? 100 સુધી તમને આપેલું છે. આ જુઓ 1 છે 4 9 બરાબર રીતે વિચારો તો 1 ઈ 1 નો વર્ગ છે, 4 ઈ 2 નો વર્ગ છે, 9 ઈ 3 નો વર્ગ છે અને 100 ઈ કેટલાનો વર્ગ છે?
10 નો વર્ગ છે. તો ઉપરોક્ત ગણને આપણે ગુણધર્મની રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. આટલો ફેરફાર કરવો જોશે કે x બરાબર, હવે આની કોઈ જરૂર છે નહીં, x જ્યાં x બરાબર n ની 2 ઘાત એટલે કે n નો વર્ગ, બરાબર, તથા n belongs to n અને n is less than or equal to 10 એટલે કે 1 થી શરૂ કરીને ક્યાં સુધી લેવાના, 10 સુધી. તો હવે જુઓ ગણ n માં ક્યાં ક્યાં ઘટકો છે, તો કે 1 2 3 થી લઈને ક્યાં સુધી હોય, અનંત સુધી ઘટકો હોય. તેમાંથી હું એક પસંદ કરીશ તો 1 નો વર્ગ કેટલો થશે, 1, 2 નો વર્ગ કેટલો થશે, 4, 3 નો વર્ગ કેટલો થશે, 9. એ જ રીતે આગળ વધતા વધીને કેટલે સુધી આપણે પહોંચવાનું છે, 10 સુધી. તો 10 નો વર્ગ કેટલો થશે, 100. તો આ જે ગણ દર્શાવ્યો છે એને ગુણધર્મની રીતે આ રીતે દર્શાવી શકાય. જો આને ઝૂમ કરીને બતાવો. ચાલો હવે પાંચમા દાખલા ઉપર જઈએ. તો પાંચમો દાખલો શું કહે છે, તો કે નીચેના ગણોના બધા જ ઘટકો લખો, બરાબર. તો હવે અહીંયા તમને ગુણધર્મની રીતે ગણ આપેલો હશે, એને આપણે યાદીની રીતમાં આપણે ફેરવવાનો છે. તો પહેલો વિકલ્પ આવો આપેલો છે, a બરાબર x જ્યાં x એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આ તમને ગુણધર્મની રીતે ગણ આપેલો છે. આને આપણે યાદીની રીતમાં ફેરવવો હોય તો સાવ સહેલું છે, ને યાદીની રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. એ બરાબર, ચાલો પહેલા તો પ્રાકૃતિક સંખ્યા કઈ કઈ હોય, તો કે 1 થી શરૂ કરીને ક્યાં સુધી, અનંત સુધી. એમાંથી અયુગ્મ કઈ હોય, તો કે થી શરૂઆત થાય 1 3 5 7 9. અયુગ્મ એટલે એકી સંખ્યા, ઓડ નંબર. આ બધી જ ક્યાં સુધી લેવાની છે, અનંત સુધી. તો આ તમારો જવાબ થઈ ગયો. ઉપરના ગણને આપણે કઈ રીતે દર્શાવી દીધો, યાદીની રીતે. ઝૂમ કરીને બતાવો. ચાલો બીજા વિકલ્પ ઉપર જઈએ. તો a બરાબર x જ્યાં x એ પૂર્ણાંક છે, પછી હજુ એક શરત આપી છે, -1/2 is less than x is less than 9/2. તો પહેલા તો પૂર્ણાંક છે એટલે આપણે ધન સંખ્યા પણ આવી શકે, ઋણ સંખ્યા પણ આવી શકે અને 0 પણ આવી શકે. તો પહેલા આપણને z ગણ યાદ આવવો જોઈએ. યાદ કરો, ડોટ 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 -3 -2 -1 0 1 2 3 4 5 અનંત સુધી. આમાંથી ઘટકો આપણે લેવાના છે. તો હવે આપણે યાદીની રીતે દર્શાવીએ તો x ની કિંમત -1/2 કરતા કેવી છે, મોટી. એટલે કે -1 કરતા તો મોટી છે જ. તો પહેલો ઘટક કયો આવશે, 0. તો અહીંથી લેશું 0. પછી ક્યાં સુધી જવાનું છે, 9/2 એટલે કે 4.5 સુધી જવાનું છે. તો બીજો ઘટક કયો આવશે, 1, પછી 2, પછી 3, પછી 4, પછી કયો ઘટક આવશે, 5. ના, 5 તમે લઈ શકશો નહીં, કારણ કે વધારેમાં વધારે ક્યાં સુધી જવાનું છે, 4.5 સુધી. એનાથી નાના હોય એવા જ પૂર્ણાંકો તમારે પસંદ કરવાના છે. તો હવે એક પણ પૂર્ણાંક આવશે નહીં. આ ઉપરોક્ત ગણને
આપણે યાદીની રીતે દર્શાવ્યું. એમાં ક્યાં ક્યાં ઘટકો આવ્યા? 0 1 2 3 અને 4. આ યાદીની રીતે દર્શાવાઈ ગયું. બરાબર, ઝૂમ કરીને બતાવો. ચાલો, હવે ત્રીજો વિકલ્પ છે a બરાબર x, જ્યાં x એ પૂર્ણાંક છે અને x નો વર્ગ લેસ ધેન ઇક્વલ ટુ કેટલા થવા જોઈએ? 4. તો પહેલા તો આપણે પૂર્ણાંકોનો ગણ z યાદ કરી લઈએ. ડોટ 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 -3 -2 -1 0 1 2 3 અનંત સુધી. આમાંથી એવી સંખ્યાઓ પસંદ કરવાની છે કે જેનો વર્ગ 4 અથવા 4 કરતા નાનો થતો હોય. તો અહીંથી હું શરૂઆત કરું -3 થી. -3 નો વર્ગ કેટલો થશે? 9. ઈ 4 કરતા મોટા થઈ જાય, લઈ શકાય નહીં. પછી આગળ વધીએ -2. -2 નો વર્ગ કેટલો થાય? -2 ગુણ્યા -2 એટલે 4, લઈ શકાય. તો પહેલી સંખ્યા આવશે -2. પછી લઈએ -1. -1 નો વર્ગ કેટલો થાય? 1. તો ઈ પણ લઈ શકાય. તો -1, કારણ કે 4 કરતા એનો વર્ગ નાનો થાય. 0 નો વર્ગ 0, જે 4 કરતા નાનો છે, લઈ શકાય. 1 નો વર્ગ 1, લઈ શકાય, 4 કરતા નાનો છે એટલે લઈ શકાય. 2 નો વર્ગ 4 એટલે 2 પણ લઈ શકાય. હવે લેવા જઈએ 3. તો 3 નો વર્ગ કેટલો થઈ જાય? 9. ઈ આ શરતનું પાલન કરે નહીં, તેથી 3 લઈ શકાશે નહીં. તેથી આ ગણની અંદર -2 -1 0 1 2 સુધીના ઘટકો આવશે. એથી બહાર જઈ શકાશે નહીં. એથી બહાર જશું તો આ શરતનું પાલન થશે નહીં. વળી પાછા બધા જ કેવા છે? પૂર્ણાંક. ઝૂમ કરીને બતાવો. પાંચમો વિકલ્પ તમને આવો આપ્યો છે. પાંચમો વિકલ્પ તમને આવો આપેલો છે. x, જ્યાં x એ લોયલ શબ્દના મૂળાક્ષર છે. તો આની યાદીની રીતે દર્શાવતા તો હવે તમે શીખી જ ગયા છો, બહુ સહેલું છે. તો અહીંથી આપણે ને યાદીની રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. ગણ d અહીંથી શરૂ કરતું જવાનું. પહેલો આલ્ફાબેટ કોણ છે? l. પછી કોણ છે? o. પછી કોણ છે? y. પછી a. પછી l. l હવે લખવાની જરૂર નથી, કારણ કે l એક વખત આવી ગયો છે અને આપણે ગુણધર્મ શીખી ગયા છીએ કે ગણમાં એકનો એક ઘટક બે વખત લખવો જરૂરી નથી. અને ઝૂમ કરીને બતાવી દો. આ તમારો ગણ થઈ ગયો. ચાલો, હવે આપણે છઠ્ઠા વિકલ્પ ઉપર જઈએ તો આપણને એવું કીધું છે કે ગણ ઈ બરાબર x, જ્યાં x એ વર્ષનો 31 દિવસનો ન હોય તેવો મહિનો છે. જો બરાબર વાંચવામાં બરાબર ધ્યાન આપજો. એવું કીધું છે કે 31 દિવસનો ન હોય તેવો મહિનો આપણે લેવાનો છે. તો ઉપરોક્ત ગણને યાદીની રીતે નીચે પ્રમાણે દર્શાવી શકાય. તો આપણે શરૂઆત કરીએ તો કે જાન્યુઆરી મહિનો 31 દિવસનો આવે તે લેવાનો નથી. તો ફેબ્રુઆરી 31 દિવસનો ન હોય તો એ લેવાનો છે. પછી માર્ચ 31 દિવસનો હોય તે લેવાનો નથી. એપ્રિલ 31 દિવસનો ન હોય એટલે તે લેવાનો છે. એ જ રીતે જૂન, સપ્ટેમ્બર અને નવેમ્બર, આ તમામ મહિનાઓ છે એ 31 દિવસના ન હોય, 30 દિવસના હોય અને એમાં ફેબ્રુઆરીને બાદ કરતા. તો આ તમામ મહિનાઓ 31 દિવસના નથી એટલે આનો આમાં સમાવેશ કર્યો છે. તો આ ગણને યાદીની રીતે આ પ્રમાણે દર્શાવી શકાય. ઝૂમ કરીને બતાવો. ચાલો,
છઠ્ઠો તમને આવું આપેલું છે x, જ્યાં x એ અંગ્રેજી મૂળાક્ષરોમાં કે પહેલાના વ્યંજન છે, એટલે કે કે આવે એની પહેલા જેટલા વ્યંજન આવતા હોય તે આપણે લેવાના છે, સ્વરનો સમાવેશ કરવાનો નથી. તો ગણ f બરાબર a થી શરૂ કરીએ, b c d, પછી a b c d, પછી e, આ રીતે નહીં લખી શકાય, કારણ કે અંગ્રેજી મૂળાક્ષરોમાં કે પહેલાના વ્યંજન આપણે ફક્ત લેવાના છે. ચાલો તો હવે સૌપ્રથમ તો આપણે અહીંયા સ્વરની યાદી બનાવી લઈએ કે સ્વર આપણી પાસે કેટલા છે, a, e, i, o અને u. આટલાનો આપણે સમાવેશ કરવાનો નથી, અને કે પહેલા આવતા હોય તે બધાય વ્યંજનનો સમાવેશ કરવાનો છે. તો f બરાબર abcd માં a નથી લેવાનો, તો શરૂઆત ક્યાંથી કરશું, b c d, પછી e લેવાનો નથી, f g h i લેવાનો નથી, અને j, પછી આવશે k, પણ k પહેલાના લેવાના છે એટલે k લેવાનો નથી. આમ b c d f g h અને j આ તમારો જે ગણ થયો એ કે પહેલાના વ્યંજનોને આપણે યાદીની રીતે દર્શાવ્યા. ઝૂમ કરીને બતાવો, કારણ કે એમાં સ્વરનો સમાવેશ કરવાનો નથી, એ આપણે બરાબર મગજમાં રાખવાનું છે. ચાલો હવે એક્સરસાઇઝ નંબર 1.1 નો છઠ્ઠો દાખલો છે, એ તમારે જોડકા જોડવાનો છે, અને ટેક્સ્ટ બુકના પેજ નંબર 6 ઉપર આપેલ છે. તમે ટેક્સ્ટ બુકનું પેજ નંબર 6 જોજો અને જાતે એ જોડકા જોડવાનો પ્રયાસ કરજો, તો તમને સરળતાથી હવે આવડશે. ત્યારબાદ હવે આવતા લેક્ચરની અંદર આપણે થિયરી ઉપર જશું, ગણના પ્રકારો કેવા હોય અને એની વ્યાખ્યાઓ શું છે એ આપણે જોઈશું. તો આજે ગણિતમાં અહીંયા સુધી રાખીએ. મેં તમને ઇન્ટ્રોડક્શન લેક્ચરની અંદર બે પ્રશ્નો પૂછ્યા હતા કે સમાન પરિમિતિ ધરાવતા ચોરસ અને લંબચોરસની પરિમિતિ ક્ષેત્રફળ બેમાંથી કોનું વધારે થાય, અને બીજું 100 રૂપિયાની નોટની 50 નોટ કરવાની છે, તેમાં બેની નોટનો ઉપયોગ કરવાનો નથી. તો આજે હું એમાંથી એક પ્રશ્નનો તમને જવાબ આપીશ કે 100 રૂપિયાની 50 નોટ કેવી રીતે કરવી. તો જુઓ, તમારી પાસે 100 રૂપિયા છે, એની કેટલી નોટ છે, એક નોટ, બરાબર છે. તેમાંથી હું શું કરું છું કે આપણે આમાંથી 50 નોટ કરવી છે, 100 રૂપિયા પૂરા થવા જોઈએ, તેમાં બેની નોટનો ઉપયોગ કરવાનો નથી, અને ચલણમાં હોય તે જ નોટ ઉપયોગમાં આવવી જોઈએ. તો હું 1 રૂપિયાની 40 નોટ લઈશ. કેટલી નોટ લઈશ, 40 નોટ, એટલે રૂપિયા કેટલા થઈ જશે, 40. રેડી. ત્યારબાદ 5 રૂપિયાની હું 8 નોટ લઈશ. 8 નોટ લઈશ. 8 ગુણ્યા 5 એટલે કેટલા રૂપિયા થઈ જશે, આ 40 રૂપિયા, બરાબર. ત્યારબાદ હું હવે આપણી પાસે રૂપિયા કેટલા લીધા, 20, નોટ કેટલી થઈ, 48, કેટલી નોટ કરવી છે, 50, કેટલી નોટ ઘટે, 2. તો 10 રૂપિયા વાળી 10 રૂપિયાની હું 2 નોટ પસંદ કરીશ. તો અહીંયા આવશે કેટલા રૂપિયા આવશે, 20 રૂપિયા. તો ટોટલ રૂપિયા કેટલા પૂરા થઈ જશે, 100, અને અહીંયા નોટ કેટલી પૂરી થઈ જશે, 50 નોટ. ક્યાંય પણ બેની નોટનો આપણે ઉપયોગ કરેલો નથી. આટલું બધું સરળ હતું કે 40 રૂપિયાની 1 રૂપિયા વાળી નોટ લ્યો, 40 રૂપિયાની 5 રૂપિયા વાળી નોટ એટલે 8 નોટ આવશે, અને 10 રૂપિયા વાળી 2 નોટ પસંદ કરો એટલે 20 રૂપિયા ખર્ચાશે. આમ તમારા 100 રૂપિયા પૂરા થઈ જશે, 50 નોટ પૂરી થશે, અને 2 રૂપિયાની ક્યાંય પણ આપણે નોટનો ઉપયોગ કર્યો નથી. તો ગણિતમાં આવા ક્વેશ્ચન બહુ સરસ મજાના કેટલાય ક્વેશ્ચન હોય, અને તમે આને ઉકેલવાનો શોખ ડેવલપ કરો તો તમારું ગણિત ઝડપથી તમને સમજાવવા માંડે. તો આજે આપણે બીજો પ્રશ્ન છે, પણ એનો જવાબ આવતા લેક્ચરમાં આપણે આપીશું. આજે આપણે અહીંયા સુધી રાખીશું.